હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય વિજ્ઞાનની તારીખ 21/8/2026ના રોજ લેવાનારી પ્રથમ ત્રિમાસિક કસોટીના મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। આપેલું પ્રશ્નપત્ર કુલ 40 ગુણનું રહેશે, સમય 2 કલાકનો છે અને ધોરણ 8ની વિજ્ઞાન વિષયની કસોટી માટે ઉપયોગી બનશે। પ્રકરણ નંબર 1 થી 3ના પ્રશ્નોનો જવાબનો સમાવેશ કસોટી પત્રમાં કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। 1, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતરનું ઉદાહરણ છે? 4 ઓપ્શન આપેલા છે, જવાબ થશે સી, એ અને બી બંને ઉદાહરણ છે। એનપીકે અને યુરિયા એ કૃત્રિમ ખાતરના ઉદાહરણ છે। સવાલ નંબર 2, નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા શું વપરાય છે? જવાબ થશે બી, ખરપિયો વપરાય છે। 3, રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે? 4 ઓપ્શન આપેલા છે, જવાબ થશે બી, રવિ પાકમાં વર્ગીકૃત થાય છે। સવાલ નંબર 4, સીડ ડ્રીલનું કાર્ય શું છે? સીડ ડ્રીલનું કાર્ય છે સી, બીજની વાવણી કરવાનું છે, તેથી જવાબ સી લખીશું। 5, નીચેનામાંથી કઈ ફૂગ નથી? 4 ઓપ્શન છે, જવાબ થશે ડી, પેરામિશિયમ એ ફૂગ નથી। 6, યજમાન કોષોમાં રહેલા સૂક્ષ્મજીવોને નષ્ટ કરવા માટે વપરાતી દવાઓને શું કહેવાય છે? જવાબ થશે બી, એન્ટીબોડી કહેવાય છે। 7, શીતળાની રસી કોણે શોધી હતી? જવાબ થશે સી, ડૉક્ટર એડવર્ડ જેનરે શોધી હતી। 8, નીચેનામાંથી કયું અશ્મિ બળતણ નથી? 4 ઓપ્શન છે, જવાબ થશે ડી, કોલ ટાર એ અશ્મિ બળતણ નથી। 9, નીચેના પૈકી કયું અશ્મિ બળતણ છે? જવાબ થશે બી, કોલસો તે અશ્મિ બળતણ છે। સવાલ નંબર 10, રંગો બનાવવા તથા રોડને સમતલ કરવા માટે ખાલી જગ્યા વપરાય છે? તો એ બિટુમિન વપરાય છે, તેથી જવાબ એ લખીશું। પ્રકરણ નંબર 2, વર્ગીકરણ કરો। નીચેના રવિ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરવાનું છે, તો જવાબમાં રવિ પાકમાં થશે ઘઉં, રાઈ, ચણા અને વટાણા। ખરીફ પાકમાં થશે મગફળી, મકાઈ, ડાંગર અને સોયાબીન। આ રીતે ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરી શકીએ। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલું છે શિંબી કુળની વનસ્પતિ, તો જવાબ થશે ડી, રાઇઝોબિયમ। બીજું છે દૂધ, તો જવાબ થશે સી, પેસ્ચ્યુરાઇઝેશન। 3, પ્રિઝર્વેટિવ, તો જવાબ થશે એ, સોડિયમ બેન્ઝોએટ। 4, બીસીજી રસી તો ક્ષય માટેની છે, તેથી બી લખીશું। આ રીતે આપણે યોગ્ય વિકલ્પ સાથે જોડીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 1, કૃત્રિમ ખાતરના ઉદાહરણ લખો, તો જવાબમાં લખી શકાય યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ વગેરે કૃત્રિમ ખાતરના ઉદાહરણ છે। 2, ખોરાક દૂષિત થયો છે તે શાના પરથી જાણી શકાય છે? જવાબમાં લખી શકાય ખોરાકમાંથી વાસ આવવા લાગે, સ્વાદ ખરાબ થઈ જાય તથા રંગરૂપમાં પરિવર્તન આવી જાય તે પરથી ખોરાક દૂષિત થયો છે તે જાણી શકાય છે। 3, કોલટાર શાનું બનેલું છે? જવાબમાં લખીશું કોલટાર 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે। 4, સીએનજીનો સૌથી મોટો ફાયદો શું છે? જવાબમાં સીએનજી પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં પહોંચાડી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। 1, નીચેના દરેકના 2 ઉદાહરણ આપો। ખરીફ પાક અને રવિ પાક, તો ખરીફ પાકના ઉદાહરણ છે મગફળી અને ડાંગર। ત્યાર પછી રવિ પાકના ઉદાહરણ છે ઘઉં અને રાઈ। સવાલ નંબર 2, બજારમાંથી ખરીદેલી કેરીઓ 2-4 દિવસમાં બગડી જાય છે, પરંતુ કેરીનું અથાણું લાંબા સમયથી બગડતું નથી, શા માટે? તો જવાબમાં લખીશું બજારમાંથી ખરીદેલી કેરી બહાર રહેવાથી તેમાં સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ થાય છે, તેથી 2-4 દિવસમાં બગડી જાય છે, પરંતુ અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિટેક્ટિવનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મજીવોનું આક્રમણ ઘટી જાય છે, તેથી તે બગડતું નથી। ત્યાર પછી ત્રીજું છે અશ્મિ બળતણ એટલે શું? ઉદાહરણ આપો। જવાબમાં લખી શકાય જે બળતણ સજીવોના મૃતદેહના અવશેષોમાંથી ભૂજૈવિક રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનેલા હોય તેવા બળતણને અશ્મિભૂત બળતણ કે અશ્મિ બળતણ કહેવાય છે। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। 1, નીંદણ શું છે? તે પાકના વિકાસને કેવી રીતે અસર કરે છે? નીંદણને કાબૂમાં કરવાની રીત વર્ણવો। જવાબમાં લખી શકાય
ખેતરમાં કેટલાક અનૈચ્છિક એટલે બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગડી નીકળે, આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણ પાકના વિકાસને અસર કેવી રીતે કરે? તો નીંદણ પાણી, પોષક દ્રવ્યો, વિવિધ તત્વો, પ્રકાશ માટે ખૂબ જ પાક સાથે સ્પર્ધા કરે છે અને વૃદ્ધિ પર અસર કરે છે. કેટલાક નીંદણ લણણીમાં વિક્ષેપ ઊભો કરે છે અને મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે. નીંદણને દૂર કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે? તો નીંદણ પાકના ખેતરમાંથી હાથ વડે દૂર કરી શકાય છે, ખુરપીથી દૂર કરી શકાય છે. નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નીંદણનાશક કહે છે, જેમ કે 2,4-D. બીજું છે ટૂંક નોંધ લખો, ખાદ્ય પદાર્થોની જાળવણી પદ્ધતિઓ. જવાબમાં લખી શકાય, ખાદ્ય પદાર્થોને તેમનું પોષક મૂલ્ય જળવાઈ રહે તે માટે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવી તેને બગડતા અટકાવવા માટે ખોરાકની જાળવણી કહે છે. તેની વિવિધ પદ્ધતિઓ છે. પહેલી રાસાયણિક પદ્ધતિ, બીજી છે મીઠા દ્વારા જાળવણી, પછી શર્કરાની મદદથી જાળવણી, તેલ અને વિનેગર દ્વારા જાળવણી, ગરમી તેમજ ઠંડીની સારવાર અને સંગ્રહ અને પેકિંગ દ્વારા જાળવણી. આટલી રીતે જાળવણી કરવામાં આવે છે તે આપણે જવાબમાં લખી શકીશું. પ્રશ્ન નંબર 3, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? દરેકના ઉદાહરણ આપો. પુનઃ પ્રાપ્યમાં જે સંસાધનનો ઉપયોગ કર્યા પછી ફરીથી કુદરતી રીતે ઉત્પન્ન થાય ને એને પુનઃ પ્રાપ્ય કહેવાય, જેમ કે પાણી, હવા, જંગલ અને સૂર્યપ્રકાશ. પુનઃ અપ્રાપ્યમાં જે સંસાધનો સીમિત માત્રામાં ઉપલબ્ધ છે અને એક વખત સમાપ્ત થાય ને પછી ફરીથી પ્રાપ્ત થતા નથી તેને પુનઃ અપ્રાપ્ય કહે છે. એનું ઉદાહરણ છે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને ખનિજ તેલ. આ રીતે આપણે જવાબ લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું છે, નીંદણથી પાકને શું નુકસાન થાય છે અને નીંદણ દૂર કરવા માટે કયા કયા ઉપાય કરવામાં આવે છે? તો જવાબમાં લખી શકાય, નીંદણ પાકને જમીનમાંથી જે પોષક તત્વો મળતા હોય છે તેમાં ભાગ પડાવે છે. પરિણામે મુખ્ય પાકને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી. આ ઉપરાંત નીંદણ પાકને મળતા સૂર્યપ્રકાશ અને પાણીમાં પણ ભાગ પડાવે છે. આથી મુખ્ય પાક ઓછો ઉતરે છે. નીંદણ દૂર કરવાના ઉપાયમાં ખુરપી, કોદાળી જેવા સાધનો વડે દૂર કરી શકાય છે. દાંતીવાળા કરબ વડે આંતરખેડ કરવાથી દૂર કરી શકાય છે. નીંદણનાશક રસાયણના ઉપયોગથી પણ દૂર થાય છે. ત્યારબાદ બીજું છે, આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા. 10 વાક્ય લખો. સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી બને છે ને તે લખવાનું છે. તો દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. પછી ઈસ્ટ એક કોષી ફૂગ છે તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝની બનાવટમાં ઉપયોગી છે. આવી રીતે સૂક્ષ્મજીવોનો વિવિધ રીતે આપણને ઉપયોગી કઈ રીતે થાય છે તેના 10 મુદ્દા લખવાના છે, જે મેં અહીંયા લખ્યા છે. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યાર પછી ત્રીજું છે, અશ્મિ બળતણના વપરાશથી નુકસાનકારક અસરો. તો જવાબમાં લખી શકાય, પહેલું, અશ્મિ બળતણનું દહન થાય ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલો છે. બીજું, કોલસા જેવા અશ્મિ બળતણના દહન દરમિયાન ઉત્પન્ન થતા વાયુઓ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ વાતાવરણને પ્રદૂષિત કરે છે. ત્રીજું છે, ઉપરોક્ત વાયુઓ વરસાદના પાણીમાં ભળી એસિડ બનાવે છે, જે એસિડ વર્ષારૂપે જમીન પર પડે છે અને જમીનને પ્રદૂષિત કરે છે. અને ચોથું છે, અશ્મિ બળતણનું અપૂર્ણ દહન થાય તો અદહન પામેલા કાર્બન રજકણો હવામાં ફેલાય છે, જે માનવીના શ્વસન તંત્રમાં રોગો પેદા કરે છે. આવી રીતે ધોરણ 8નું પેપર આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષાની શુભકામનાઓ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા.